ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સુરતમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે તેના પર નિયંત્રણ લાદવા માટે મહાનગરપાલિકાએ મેગા ઓપરેશન હાથ ધર્યું છે. ઉદ્યોગકારો સાથે મનપા કમિશનર બંછાનિધિ પાનીએ બેઠક કરી, જેમાં સચિન જીઆઈડીસી, પ્રોસેસર્સ એસોસિએશન, ડાયમંડ ઉદ્યોગકાર, કાપડના વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યા. નાથવા માટે સુરત મહાનગરપાલિકાએ મેગા ઓપરેશન શરૂ કર્યું છે. ઉદ્યોગકારો સાથે બેઠક કરવામાં આવી રહી છે અને આ રીતે ડિસ્પ્લે ઉપર માહિતી આપવામાં આવી છે કે કોરોનાના કહેર દરમિયાન ફેઝ 2માં કયા પ્રકારે કામગીરી કરવી. સુરતનો ડાયમંડ ઉદ્યોગ હોય કે ટેક્સટાઇલ, કાપડ બજાર હોય કે તમામ વેપારીઓ અત્યારે હાલ મોજૂદ છે. સરદાર ખંડ ખાતે જોઈ શકાય છે સચિન જીઆઈડીસીના મહેન્દ્રભાઈ ઉપસ્થિત છે, ટેક્સટાઇલમાંથી રંગના શારદા ઉપસ્થિત છે, પ્રોસેસર એસોસિએશનમાંથી જીતુભાઈ ઉપસ્થિત છે, ડાયમંડ એસોસિએશન જીજેપીસીના ચેરમેન દિનેશભાઈ નાવડિયા સહિત તમામ ઉદ્યોગકારો અહીં ઉપસ્થિત છે. માહિતી આપવામાં આવી છે ફેઝ 2 ખૂબ જ ખતરનાક છે અને આ ખતરનાક પીરિયડમાં કઈ રીતે કામગીરી કરવી, શું માહિતી મળી અને કઈ રીતની કામગીરી? દિવાળીના પછીના પીરિયડની અંદર જે પ્રમાણે સમગ્ર ગુજરાતની અંદર કોવિડ-19ના કેસોનું પ્રમાણ જે વધતું ગયું છે, પરંતુ સુરત શહેરની અંદર એક તો ખાસ અભિનંદનના પાત્ર મ્યુનિસિપલ કમિશનર પાની સાહેબ, ડોક્ટર મેયર શ્રી જગદીશભાઈ, એમનું જે કંટ્રોલ પહેલેથી હતો એના કારણે હાલ પરિસ્થિતિ એટલી ગંભીર ને છતાં પણ પાળે બાંધવી પડે એના ભાગરૂપે આજે જે મિટિંગ અહીંયા થઈ હતી એની અંદર ખાસ તો તકેદારી માટે ઇન્ડસ્ટ્રીના લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર જે વર્કરો કામ કરે છે એ વર્કરોને કોવિડ-19ના 1 ફેઝની અંદર જે એસઓપી ડિક્લેર કરી હતી કે તમામ વર્કરોના રિપોર્ટ કરાવવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, ફેક્ટરીઓ બંધ હોય તો એના બારી બારણા ખોલી રાખવા અને જે પ્રમાણે ફ્રી ઓફ ચાર્જની અંદર રેપિડ ટેસ્ટ કરવાના છે એમને પણ ફરી વખત કોર્પોરેશન આ માર્ગ ઉપર આગળ વધીને એ ટેસ્ટ પણ કરાવવા માટે તૈયાર બતાવી છે. ખૂબ સારી બાબત છે કે ઇન્ડસ્ટ્રી માટે આર્થિક ભારણ પણ ઓછું થશે. સુરત શહેર અને દક્ષિણ ગુજરાતને કઈ રીતના સેફ રાખી શકીએ એ સંપૂર્ણપણે તમામ લોકોની જવાબદારી છે ને એ જવાબદારીના ભાગરૂપે આજની આ મિટિંગની અંદર ખૂબ સારી માહિતી આપી અને માહિતગાર કર્યા હતા. બિલકુલ, પ્રોસેસર એસોસિએશનના પ્રમુખ ઉપસ્થિત છે. ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે કામદાર છે ને પર પ્રાંતથી તેઓ વતન સુરત આવ્યા છે. આવા કામદારો માટે કયા પ્રકારની માહિતી આપી? ખાસ કરીને અમારી ફેક્ટરીઓમાં જેમ પહેલા પણ અમે O2 એનાલાઇઝર રાખતા હતા, પછી ટેમ્પરેચર ગન રાખતા હતા, કારીગરોને અમે પિરિયોડિકલી ચેકઅપ કરાવતા હતા, તે સિસ્ટમ અમારે ત્યાં ચાલતી જ હતી. પણ હવે જે રેપિડ ટેસ્ટ દ્વારા એ લોકો જે વિસ્તારમાં રહે છે ને જે ડેન્સ પોપ્યુલેશનની વચ્ચે ઘટ એમાં રહે છે ત્યાં પણ સરકારશ્રીએ એવો હુકમ કર્યો છે કે એ લોકોને ત્યાંથી પણ રેપિડ ટેસ્ટમાં કોઈ પણ કિંમત લીધા વગર એમનું ટેસ્ટિંગ થશે. એટલે જેમ પહેલી વખત કોરોનાનો દોર આવેલો હતો તેમાં જે ગંભીરતા હતી, અત્યારે બીજા દોરમાં વિશેષ ગંભીરતા સાચવીને જે રીતે એમાં તમારે ઉદ્યોગને લઈને કે જે વેપારને લઈને કે તમારા રેસિડેન્શિયલ વિસ્તારમાં લઈને કે માર્કેટોમાં બધાને માટે આજે વ્યવસ્થિત અમને એક સૂચના આપી છે. અમને આખું પાવર પ્રેઝન્ટેશનમાં બધું દર્શાવવામાં આવ્યું છે. એ મુજબ મને વિશ્વાસ છે કે જે આ બીજો દોર જે ચાલુ થયો છે એ સુરતમાં ખૂબ જલ્દી કંટ્રોલ થઈ જશે. કારણ કે પહેલા દોરમાં અમે જેમ માનનીય કમિશનરશ્રી અને માનનીય મેયરશ્રીએ જે રીતે મિટિંગોની ભરમાર લગભગ અઠવાડિયે 10 દિવસે એક મિટિંગ થતી હતી, આ વખતે પણ એમને બહુ શરૂઆતમાં જ મિટિંગ કરી દીધી છે. શરૂઆતમાં જ મિટિંગ થઈ છે. જીઆઈડીસીમાં સૌથી વધારે કામદારો કામ કરતા હોય છે. સચિન જીઆઈડીસીના ચેરમેન મહેન્દ્રભાઈ, આ વખતે જીઆઈડીસીમાં શું ધ્યાન રાખશો? જીઆઈડીસીની અંદર જે વર્કરો છે એને માસ્ક, સેનિટાઈઝ અને ત્યાં જો આપણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવાનું એ મહત્વનો ભાગ છે. અને ઇન્ડસ્ટ્રીના માલિકો જે છેલ્લા 3 દિવસથી વધારે કોરોના વિકરો છે એને હિસાબે એ સિસ્ટમ અમલવારી કરી દીધી. બિલકુલ, ટેક્સટાઇલ ઉદ્યોગ સૌથી વધારે કામદાર અત્યારે હાલ વતનથી પરત ફર્યા છે અને એમાં ટેક્सटाइल उद्योग में सौથી વધારે. सर बताइए प्रेजेंटेशन हुआ, किस तरह से अभी फेज 2 में काम किया जाएगा? देखिए, वैसे हमारे 3 जोन है, साउथ जोन, लिम्बाई जोन एंड सारोली.
यहाँ पे 180 मार्केट है और लगभग 65,000 दुकानदार है, लेकिन श्रमिक की बात करने जावे तो प्रत्येक दुकानदार के पास एवरेजली करीबन 2 या 3 श्रमिक है। उसके अलावा कटिंग पैकिंग वाले, बॉक्स बनाने वाले, और मार्केट में बाहर से व्यापारी भी आते हैं। पर डे 1 लाख लोगों का आवागमन रहता है, चाहे वो एम्ब्रॉयडरी वाले आए, चाहे मिल के प्रोसेस हाउस से वो डिलीवरी करने वाले आए, या व्यापारी आए, या हमारे मजदूर आए। तो सबसे ज्यादा टेक्सटाइल इफेक्टेड रहता है। वैसे कोरोना काल के टाइम में हमने अच्छे से काबू किया और एसएमसी श्री ने भी हमारे को फोस्टा को बोला कि आपने अच्छे से गाइडलाइन का पालन किया। अब हमें ऐसा लग रहा है कि बाहर गांव जो व्यापारी गए दिवाली की छुट्टियां मनाने के लिए, या गृह राज्य गए श्रमिक या व्यापारी, उनको आने के बाद हमने स्पष्ट एक हमारे एडवाइजरी जारी की है। इसमें स्पष्ट निर्देश दिया है कि आते ही आप कोरोना टेस्ट कराए या 7 दिन क्वारंटाइन रहे। और कोरोना टेस्ट कराना जरूरी है क्योंकि अपने शहर को संक्रमण से बचाना है। तो कुल मिला के टेक्सटाइल एरिया है वो काफी विस्फोटक है, उसका हमें एहतियात रखना पड़ेगा। बिल्कुल, फोस्टाना प्रमुख पण उपस्थित है। मनोज भाई, अब क्या जवाबदारी है फोस्टा के ऊपर? नहीं, बिल्कुल, अब सबसे ज्यादा बड़ी जवाबदारी है जो लॉकडाउन होने के बाद जिस हिसाब से एसएमसी द्वारा हमारे को सहयोग मिलकर मार्केट चालू हुआ और दिवाली से पहले 1.5 महीना व्यापारियों ने बहुत अच्छा बिजनेस किया, उसको कंटिन्यू करने के हिसाब से अभी हमारे विशेष जवाबदारी बनती है। और खास करके रिंग रोड जो कपड़ा मार्केट है, जहाँ पे करीबन 2.5 लाख लोग जो है अपने मार्केटों में फिरते हैं, घूमते हैं, उनको एक सोशल डिस्टेंसिंग और मास्क पहनना अति आवश्यकता करते हुए और दंड की प्रणाली आज हमने कमिश्नर श्री को यही बोला गया है कि भी आप वहां पे चेकिंग किए और जो बिना मास्क पाते हैं उनको पकड़ा जाए, और लोग जो लेबर है एक साथ में बैठ के खाना खाते हैं उसके ऊपर बैंड लगाया जाए। इस टाइप की जागरूकता लाके जो बिजनेस हमारा चालू हुआ दिवाली के बाद भी वो कंटिन्यू चालू रहे, उसके ऊपर विशेष ध्यान देके करेंगे। બિલકુલ જોઈ શકાય છે સુરત મહાનગરપાલિકાનું મેગા ઓપરેશન, અને આ મેગા ઓપરેશનમાં તમામ સુરત શહેરના મોટા ઉદ્યોગકારો સંમિલિત છે। બેઠકમાં તમામ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી અને ફેઝ 2 માં જે સૌથી વધારે ઘાતક છે એમાં કયા પ્રકારની કામગીરી કરવી તેની માહિતી અપાઈ। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।